હલો વિદ્યાર્થી મિત્રો, બે વિડીયોમાં આપણે કોન્સેપ્ટ બેઝ નીટના પ્રેક્ટિસ કરતા પ્રશ્નો જોયા. નીટ ક્વેશ્ચન્સ એન્ડ સોલ્યુશન્સ ઓનલી ફોર ટોપર્સ. તો ફરીથી આજે કેટલાક પ્રશ્નો તમારી સામે રજૂ કરું છું, નીટ ક્વેશ્ચન અને એના સોલ્યુશન. તો પ્રેક્ટિસ કરીએ ફરીથી થોડી. પહેલો પ્રશ્ન, ફિનાઇલ કીટોન્યુરિયા માટે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો દર્શાવતો વિકલ્પ પસંદ કરો. ફિનાઇલ કીટોન્યુરિયાના સંદર્ભમાં આ વિધાનો કયા સાચા છે, કેટલા સાચા છે એ જોવાનું છે, અને એ વિધાનો સાચા વિધાનો દર્શાવતો વિકલ્પ કયો છે એ પસંદ કરવાનું છે. તો 5 વિધાન આપ્યા છે અહીંયા. પહેલું વિધાન જોઈએ, તે દૈહિક પ્રચ્છન્ન જનીનો સાથે સંકળાયેલો રુધિરનો રોગ છે. બીજું, તે જન્મજાત ચયાપચયની ખામી છે. ત્રીજું, તે દૈહિક પ્રચ્છન્ન જનીનો સાથે સંકળાયેલ છે. ચોથું, તે પ્લિયોટ્રોપીનું પણ ઉદાહરણ છે. પાંચમું, તે માનસિક તંદુરસ્તીમાં વધારો કરે છે. હવે આ 5માંથી કયા સાચા છે ચલો જોઈએ. પહેલું, તે દૈહિક પ્રચ્છન્ન જનીનો સાથે સંકળાયેલ, એટલું સાચું છે, પણ એ રુધિરનો રોગ નથી, માટે પહેલું વિધાન ખોટું થાય. રુધિરનો રોગ નથી. બીજું, તે જન્મજાત ચયાપચયની ખામી છે. યસ, ઇટ ઇઝ કરેક્ટ. ત્રીજું, તે દૈહિક પ્રચ્છન્ન જનીનો સાથે સંકળાયેલ છે. સાચું. ચોથું, તે પ્લિયોટ્રોપીનું ઉદાહરણ છે. હા, ફિનાઇલ કીટોન્યુરિયા પ્લિયોટ્રોપીનું પણ ઉદાહરણ છે. અને પાંચમું, તે માનસિક તંદુરસ્તીમાં વધારો કરે છે. નહીં, ખોટું. તો જવાબ થશે બીજું, ત્રીજું અને ચોથું. આ 3 સાચા છે, પહેલું અને પાંચમું ખોટા છે. તો બીજું, ત્રીજું, ચોથું સાચો હોય એવો વિકલ્પ બી, માટે જવાબ થશે અહીંયા બી. આ 3 વિધાનો ફિનાઇલ કીટોન્યુરિયા માટે સાચા છે. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જારક શ્વસન અને અજારક શ્વસન એમ બંનેમાં જોવા મળે છે. બી, આલ્કોહોલિક આથવણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. સી, આરક્યુ રેસ્પિરેટરી કોશન્ટ બરાબર વપરાયેલ ઓક્સિજનની સંખ્યા અથવા કદ છેદમાં ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડની સંખ્યા અથવા કદ. ચોથું, ડી, અજારક પરિસ્થિતિમાં આથવણની ક્રિયા ઘણા આદિકોષ કેન્દ્રી અને એક કોષીય સુકોષ કેન્દ્રીમાં જોવા મળે છે. હવે આમાંથી ખોટું વિધાન કયું છે ચલો જોઈએ. ગ્લાયકોલિસિસ જારક અને અજારક શ્વસન એમ બંનેમાં જોવા મળે. યસ, તો એક સાચું છે. બી, આલ્કોહોલિક આથવણમાં CO2 ઉત્પન્ન થાય છે. યસ, આલ્કોહોલિક આથવણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, માટે જ એની અંદર એ છિદ્રાળુ સપાટી બને છે. સી, આરક્યુ બરાબર વપરાયેલ ઓક્સિજનની સંખ્યા છેદમાં ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડની સંખ્યા. નહીં, ખોટું. આરક્યુ બરાબર ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડની સંખ્યા છેદમાં વપરાયેલ ઓક્સિજનની સંખ્યા આવે, માટે સી ખોટું છે. તો ડી સાચું જ હશે. અજારક પરિસ્થિતિમાં આથવણની ક્રિયા ઘણા આદિકોષ કેન્દ્રી અને એક કોષીય સુકોષ કેન્દ્રીમાં જોવા મળે છે. યસ, ઇટ ઇઝ ઓલ્સો કરેક્ટ. સો હિયર કરેક્ટ આન્સર ઇઝ સી. સી છે એ ખોટું વિધાન છે. આરક્યુ બરાબર ખરેખર હોવું જોઈએ ઉત્પન્ન થયેલ CO2 ની સંખ્યા છેદમાં વપરાયેલ ઓક્સિજનની સંખ્યા. ધ્યાનથી જુઓ, કેટલો માઇનોર ક્વેશ્ચન, ભૂલ ખાઈ જવાય એવી માઇનોર એની અંદર ચેન્જ કરેલો છે. બરોબર આવું યાદ રાખો અને માઇન્ડમાં એ સેટ કરતા રહો, તો ઇઝીલી આવા પ્રશ્નોના જવાબ આપી શકાય. ચલો પછીનો પ્રશ્ન, નીચે આપેલા લક્ષણો માટે સાચો વિકલ્પ પસંદ કરો. 4 લક્ષણો આપ્યા છે. આ સજીવો પેલિકલ ધરાવે છે. આ સજીવો પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરે છે. ત્રીજું, તે મૃતોપજીવી પ્રોટિસ્ટ છે. ચોથું, તેઓ પીળા, લીલા, બદામી, બ્લુ કે લાલ રંગના હોય છે. હવે 4 અલગ અલગ સજીવો માટે, અલગ અલગ સમૂહ માટે એ બધા આપેલા છે. તો એમાંથી કોના માટે લાગુ પડે? ABCD એનો ચાર્ટ જોવો આખો. યુગ્લિનોઇડ્સ, ક્રિસોફાઇટ્સ, સ્લાઇમ મોલ્ડ, ડાયનોફ્લેટલેટ્સ, આ 4 અલગ 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 રીતે આપેલા છે. તો 4માંથી જ હોય. તો જવાબ કયો સાચો છે?
પહેલું, આ સજીવો પેલિકલ ધરાવે છે. પેલિકલ કોણ ધરાવશે? યુગ્લિનોઇડ્સ. તો પહેલી કોલમમાં જુઓ, યુગ્લિનોઇડ્સ એ માં છે, સી માં છે અને ડી માં છે. ઝડપથી જવાબ કેવી રીતે નક્કી કરી શકીએ આપણે? તો આમાં બી જવાબ નથી જ, તો જવાબ એ, સી અને ડી માંથી છે. ચલો બીજું જોઈએ. આ સજીવો પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરે છે. They float passively in water currents. તો આ સજીવો પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરે છે. કયા સજીવો? ક્રિસોફાઇટ્સ. તો ક્રિસોફાઇટ્સ બીજા નંબરમાં જો બીજી કોલમમાં માત્ર એમાં જ આપેલું છે, માટે જવાબ એ જ થાય. છતાંય ત્રીજું અને ચોથું મેળવી લઈએ એની સાથે. તે મૃતોપજીવી પ્રોટિસ્ટ છે, સ્લાઇમ મોલ્ડ. યસ, ઇટ ઇઝ કરેક્ટ. અને ડાયનોફ્લેડલેટ્સ પીળા, લીલા, બદામી, બ્લુ કે લાલ રંગના હોય છે. માટે અહીં જવાબ થશે એ. યુગ્લિનોઇડ્સ, ક્રિસોફાઇટ્સ, સ્લાઇમ મોલ્ડ અને ડાયનોફ્લેડલેટ્સ એની માટે લક્ષણો આપેલા છે. તો તમે જુઓ કે આ રીતે પણ આવા પ્રશ્નો પૂછી શકાય. તમે પોતે પણ એની વિશે વિચારી શકો. આવા ઘણા બધા પ્રશ્નો ઘણી બધી રીતે તમારા માઇન્ડમાં પણ આવી શકે જો પ્રેક્ટિસ કરો તો ફરીથી મળતા રહીશું આવા પ્રશ્નોની સાથે. ટૂંક સમયમાં જ ફરીથી નવો વિડીયો, નવા કોન્સેપ્ટ સાથે, નવા પ્રશ્નો સાથે અહીંયા મૂકશું. ટૂંક સમયમાં નવો વિડીયો તમને જોવા મળશે. ત્યાં સુધી રાહ જોઈએ. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહ્યો, વાંચો, કોન્સેપ્ચ્યુઅલ વાંચતા રહો. ફરીથી ટૂંક સમયમાં મળશું. આ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.